અને હમણાં તો 3-4 મહિનાથી મારે કામે પણ હું નથી જઈ શકતો અને મારી ઘરવાળીને બીક લાગે અને એને કોઈ રાત્રે તકલીફ થાય અને નિર્વસ્ત્ર કરવાની કોશિશ કરે છે. આ રીતની તકલીફ થાય છે માં. માસ્તર, હા બા અહીંયા છો. મેં તને પહેલા શું કીધું તું? મેં તને કીધું નતું કે આવી રીતે એક આવશે અને કે છે કીધું તો માં. કે પત્ની સુઈ જાય એટલા આવી રીતે નિવસ્ત્ર થઈને આવે છે, હા માં. હેરાન કરે છે. એટલે યાદ આવ્યું? અલા તમે છો? હા એ જ છે, હા માં એ જ છે માં. એ જ છે. આપણા પોતેના મારા પોતેના હતા થોડી. હા માં માં તમે તો જગદંબા છો માં માં. ભલે શું કીધું? માં એને બીક લાગે અને એના શરીરમાં કોઈ હોય એવું લાગે અને એમ કે મારા કપડાં 2-3 વખત તો કપડાં વગરની ઘરની બહાર જવા માંડી પણ મેં રોકી. માં 3.5 વર્ષથી દુઃખ છે. મેં બધુંય કરાવ્યું, ભગત ભુવા દોરા ધાગા ચોકી બંધાવી, પછી કોઈ કે તમારે પિતૃ કાર્ય કરાવવું પડશે તો મેં નારાયણ બલી કરાવ્યું છે. મારી ભૂલ છે. અહીંયા આવ્યા પછી મને જાણવા મળ્યું કે પિતૃ કાર્ય ન કરાવાય, પણ આ મારી ભૂલ છે એ હું ક્ષમા માગું છું મા પાસે. અને લગ્ન પહેલાંય તકલીફ થતી હતી. આ દુઃખને આમ ગણો તો 15 વર્ષ થયા. ભૂવા આવે વાયણું કરીને વયા જાય, પાછું સારું થઈ જાય 2 મહિના, પણ પાછી તકલીફ આવે, બીજું રૂપ લઈને આવે. એમ અલગ અલગ નામ દે પણ કાંઈ પકડાતું નથી. એમ હું કરીશું કે કાંઈ નહીં માં, જે દેવનો ન્યાય હોય મારી બરાબર એ કરવા માટે હું તૈયાર છું. મારા વડવાથી ભૂલ થઈ હોય, મારી સાઈડનું હોય, એના પિયર સાઈડનું હોય, મારી જે કાંઈ દેવ હોય એને રાજી કરવાની જવાબદારીમાં હું લઉં છું. બરાબર મારા કુટુંબની અંદર મારી કુળદેવી હાચી કઈ છે એ મને નથી ખબર માં. તારી અસલ કુળદેવી ચાવણ માતા થાય, બરાબર? હા આના તે લગ્ન નતા કર્યા, હા માં. એના પહેલા હા માં. એમના ઘરે મેરડી પૂજા હતી, હા દીવો આલતા. તો એ મેરડી ગઈ ક્યાં? જરા મને જવાબ આપીશ? એ તો પૂછીશ, કોઈને પૂછવું હોય તો. એમાં એવું હતું, મારા પપ્પાને મેળીમાં આવતા હતા તો મારા દાદાના ભાઈ છે રાખી કે કાઢી માંકી એમ પેલા કે તો એમ કીધું તું દીવો બંધ કરી દે. મારા પપ્પાએ દીવો બંધ કર્યો અને મને દુઃખ ચાલુ થયું છે મારી. અલગ અલગ વસ્તુ થાય માં. ઘડીક મારી છાતી પર બેસી જાય, ઘડીક મારો હાથ પકડે, ઘડીક જો. મારી કાનમાં ફૂંક મારે છે મારી. અલગ અલગ વસ્તુ થાય. અત્યારે મેં તો તારું દુઃખ તો 21 દિવસ પહેલા ગોતી કાઢી તું. હા માં. હા માં. હા માં. તમે તો અત્યારે રજૂઆત કરવા આવ્યા છો હા માં. કે માતાજી આવું થાય છે, પણ આજે તું દુઃખી થતી હોય તો તારા મા બાપને તકલીફ ખરી ને? પૈસા જવાબદારી વાળું. અમે બે જ છીએ. મારે મમ્મી પપ્પા 12 વર્ષ થઈ ગયા, એક્સપાયર થઈ ગયા. કોઈ નથી, કોઈ નથી. સારું, હું એક કાર્ય કરી શકું આમાં કે અહીંથી હું આ જે દુઃખવાળી માતા છે બેનડી, આમાં હું એને કહું આમાં કે તું દીકરીને મેળ દે. આમાં અને મેં કીધી હતી આમાં. તું મને જવાબ દે આ ક્યાં જશે? પણ માં હું એમ કહું છું કે આ માતાજી અમારી પાસે રહે અને હું સેવા પૂજા કરું અને જે કાંઈ ન્યાય થતો હોય એ હું કરવા તૈયાર છું. મારે માની સેવા કરવી છે માં. કઈ વાંધો નહીં, કહું એટલું કરો. આમાં જો ચાઉન રજા હાલે તો, આમાં તારી માની ઈચ્છા હોય તો, આમાં બરાબર ને? આમાં પણ હું તને એમ કહું છું આમાં કે મેલડી 1 ને 1 લાખ રૂપ લેશે, આમાં કાળકા બની જશે, ઝાપડી બની જશે, જોગણી બની જશે. આમાં દુનિયાની બધી જ માતા બની બની એનો ન્યાય માંગ કરશે. આમાં પણ આજે તમે એમ કહો કે અમારે માતા પૂજવીશ, આમાં મૂળ તમારી તો નહીં ને? નહીં અમારી નહીં માં. તમારી તો નહીં, પણ તારી માતાને પોહાતી હોય, આમાં તું કહે છે ને આમાં કે રાત્રે આવીને ઊભું રે, હા નિવસ્ત્ર કરાવી દે, આમાં ઘરની બહાર દોડાવ, હા અલગ અલગ નામ પાડ, તે બધું કરાયું. કોઈ કે બેહાડો તો બેહાડ્યું, કોઈ કે વડાવો તો વડાયું, કોઈ કે દોરો બાંધો તો દોરો બંધાય. આમાં આ દોરામ પકડાતી નથી. એટલે હું કહું છું કે ભક્તિ કરો, પૂજો, કાં તો પછી ન્યાય કરાવી દો. આમાં બાકી એવા દોરાના મૂળામાં પકડાશે. પણ તને બેટા એક પ્રમાણ આપું છું આમાં
કે તારી તું આજે માનો કે દીવો આપી દે, કોઈક જગ્યાએ એને બેહાડી દે, તો 12 મહિને તું નિવેદ તો પછી એને આલવાનું ને મેલડી ને. આમાં હવે તું નિવેદ આલ અને તારા ઘરમાં તું ખાવ. કાલે તારી માતા એવું કે ચાવણ માતા કે મને પૂછ્યું ને તે બેહાડી, તો મારી એ ભૂલ થઈ કહેવાય ને પછી કે મેં તને કહી દીધું કે સારું જા તારે પૂજવી છે તો તું તારે પૂજજે, પણ ના, હું તને પ્રમાણ આપું મેલડી છું કે હવે પૂનમ આવશે. માસ્તર શું આવશે? પૂનમ આવશે. આમાં શું આવે? પૂનમ. પૂનમ આવશે. પૂનમના દિવસે તમે પતિ પત્ની બી ભેગા થઈ ચાવણ માતાનો દીવો કરજો, ચોખાનું નિવેદ ધરાવજો, શ્રીફળ આપજો અને તારી ચાવણ માતાને જ તું કહેજે. કારણ કે તે મને એવું કીધું કે અમે માતાઓ પૂજીએ છીએ પણ કુળદેવીની ખબર, પણ તકલીફ તાર પત્નીને થાય છે, થાય છે ને. પણ હું મેલડી ગાતી હોય, નારાયણ સાંભળતા હોય, ન્યાય કરવો છે, ન્યાય કરવાનો થાય, તારા હું અમૃત ની મેલડી દિવસ કે રાત જોતી. ન્યાય એટલે ન્યાયમાં પછી 8 વાગે થતો હોય કે રાત્રે 2 વાગે કરવાનો હોય, ન્યાય એટલે ન્યાય કહેવાય. પણ પૂનમ ના દિવસે પતિ પત્ની બી ભેગા થઈને ચાવણ માતાનું ચોખાનું નિવેદ કરજો, શ્રીફળ વધેરજો અને ચાવણ માતાને એવું કહેજો બે ભેગા થઈને કે આ મેલડી કોની છે એ ખબર નથી, પિયરની છે કે સાસરીની છે, કે સુખવાળી છે કે દુઃખવાળી છે, ભક્તિવાળી છે કે રાજીપો કરીને આવેલી છે, અમને ખબર. પણ અમારે મેલડીને પૂજવી છે કે હે ચોટીલાની ચાવણ માતા, તન પોહાતી હોય આ મેલડી, તન આ મહાણી મેલડી પોહાતી હોય. કોણ છે? અસલા માતા કોણ છે તને ખબર? હું તને 2 પ્રમાણ આપીશ કે આ અસલ માતા, આ મેલડી મસાણી ખરી પર નકટી વાવની મેલડી છે, મને ઓળખો ને તો ઓળખાય. હું કળિયુગમાં અસલ મેલડી ગાતી હોય, નારાયણની સાક્ષી ગાતી હોય, તો પૂનમ ની રાતે ચાવણ માતા તને દેખાય, ચોટીલા લઈ જાય, દર્શન કરાવે અને તને ઊંઘમાંથી જગાડ. ઘડિયાળમાં જોજે 2:30 વાગ્યા હોય તો માનજે હું રાજા મેલડી લઈને આવી હતી. કેટલા? પૂનમ ની રાત્રે, પૂનમ ની રાત્રે 2:30 વાગે તને તારી કુળદેવી ચાવણ માતા ચોટીલાના દર્શન કરાવશે. ચોટીલામાં દીવાબત્તી થાય છે, આરતી ચાલુ છે એવું સંભળાવશે, એવું દેખાડશે. એકદમ જાગી જઈશ એટલે તને ખબર પડશે કે મને ચાવણ માતાએ દર્શન આલ્યા. તને પેલા ચાવણ માતા દર્શન આપ એટલે માનજે કે દસ્તાવેજમાં સહી કરી હતી કે હારું પૂછજે. પછી બરોબર 10 દિવસ થાય એટલે નકટી વાવની મેલડીએ જજે. જઈશ ને? ચાવડી તો સહી કરી દીધી માસ્તર કે જા પોહાઈશ, પૂજી ખાજે. પણ હવે મેલડીનો ભેટો તો કરાવવાનો ને, હું મેલડી છું બેટા. નકટી વાવની મેલડીએ જજે, શ્રીફળ લઈને જજે, ચૂંદડી લઈને જજે, સફેદ પેંડા થોડા લઈને જજે અને મંદિરમાં જાય એટલે વાંકી વળેલી ધીમો ચાલતી, વાંકી વળેલી ધીમી ધીમી ચાલતી, હસતી હસતી વાંકી વળેલી ડોશી તારી પાસે આવ. નકટી વાવમાં તને મળું, તું મન જોવા હું તને જોઉં.
મારી એક નિશાની છે આમાં કે જૂના કપડા પહેર્યા છે, જૂની સાડી પહેરી છે, આમાં વળેલી છો. આમાં 100 વર્ષ થાય માસ્તર એટલે શું થાય? આમાં માં માં 100 વર્ષની થઈ. આમાં કેટલી? 100 વર્ષમાં 100 વર્ષ વળેલી છું, વળેલી. આમાં ચલાતું નથી, આમાં વાગી જાય, પડી જાય, આમાં મન દુઃખ લાગે છે, હું મેલડી છું. માં માં પછી મંદિરમાં હું તને મળું, આમાં તું મન મળે. આમાં પછી 201 રૂપિયા આમાં ડોશીમાના હાથમાં આલજો. આમાં ડોશીમાને 201 રૂપિયા આપજો. આમાં એટલે ડોશીમા રાજી થઈ હસશે. આમાં જો તમે ડોશીને 201 રૂપિયા આલ્યો અને ડોશી હસ્યા આમાં એટલે મોંજે આમાં કે તારી પેઢીમાં નકટી વાવની મેરડી બેઠી, હું મેરડી છું. તને કળિયુગમાં 2 પરચા આલ્યા છે, 2 પ્રમાણ આલ્યા છે. આમાં આમાં કાલે તારા દીકરા ને દીકરા થાય તને પૂછશે આમાં આ મેરડી ક્યાંથી લાયા હતા. જેમ દસ્તાવેજ હોય આમાં 100 રૂપિયાનો સ્ટેમ્પ લાવજે, આમાં લખજે કે પૂનમની રાત્રે મને ચાવણ માતાએ દર્શન આપ્યા અમરતની મેરડી કેવા પ્રમાણે. પછી હું નકટી વાવની મેરડીએ ગયો તો અને અમરતની મેરડીએ મને કીધું તું કે 100 વર્ષની ડોશીના રૂપે મળીશ, વાકી વળેલી મળીશ, જૂના કાળે કપડે મળીશ, હસતી મળીશ. એવું દસ્તાવેજમાં લખજે. અને પછી બધું હાચવો, ઘર હાચવો, સોનું હાચવો, ચાંદી હાચવો, મોટી ગાડી હાચવો, ઘર હાચવો, મિલકત હાચવો, જમીન હાચવો. તો બેટા એક નકટી વાવની મેરડી આલું છું તે હાચવજે. આ કળિયુગમાં મારું નક્કી નહીં ક્યારે બોલું ને ક્યારે નાય બોલું. પણ તને 2 પ્રમાણ આલ્યા છે માસ્તર. હું કળિયુગમાં અસલ સિદ્ધ વન સપર અંધી કંદરપિયા મેરડી ગાતી હોય આમાં માં માં તને નકટી વાવે આમાં કડીક વાર એ નકટી વાવની મેરડીના દર્શન ના કરાવ ડોશીના રૂપે, આમાં બારીઓ મારા અવતારમાં ખોટ પડે. માં માં હું પાવાની દેવી કારુડી આઈ. માં જય હો માં જય હો. બે આલ્યા, 2 નિશાની આલી. કેટલી આલી? 2 આલી. કેટલી દીજો લેવી પડે, કેટલા વધાવા નાખવા પડે, કેટલી બધી રાતો કાઢવી પડે, તોય આવે છે કે નહીં આવતી. અને મેં તને કીધું છે નકટી વાવની મેરડી ના પાડે કે નથી જતી. જો અમરતની મેરડી બની ના આવું તો મારું નામ મેરડી નહીં. હું શ્રી વશપરા નદી કંદરપિયા મેરડી છું, 52 મહાનની મેરડી છું. બોલો ના બના ભર્યું મારા અવતારમાં ખોટ પડા. જો આમાં કેટલા વાગ્યા છે? જો આમાં કેટલા વાગ્યા? નવ ને 15 થઈ માસ્તર. આમાં બરોબર 4 વાગે પહોંચી જજે નકટી વાવ મંદિરમાં. હું મેરડી ગાતી હોય, અસલ ગાતી હોય, આમાં હું સિદ્ધ વન સપરા નદી કંદરપિયા મેરડી અસલ ગાતી હોય, બપોરે 4 ના ટકોરે નકટી વાવની મેરડી બની ના આવું તો મારું નામ મેરડી નહીં. જો આ સમય આપ્યો, શું આલ્યો? સમયમાં જો આ સમય આલ્યો, આનું નામ રાજા મેરડી કહેવાય. શું કહેવાય? એટલે તમને દરેક ને કહું છું, કોઈ પૂછો તો કેજો. જઈએ છતાં સમય આલે છે, તમે જાઓ તો સમય આલે છે.